સરકારની સીટનું સત્ય, 2 જેસીપી, ઇજનેર જાની અને 3 પીઆઈને બચાવવાનો ખેલ। 12 બાળકો સહિત 30ના મોતની ઘટનામાં જેનું નિવેદન લેવાયું તેને બચાવી લેવાયા, નથી લેવાયું તેને સસ્પેન્ડ કરાયા। તાલુકા પોલીસ મથકના તત્કાલિક પીઆઈ ધોળાએ ઇસ્યુ કરેલા લાયસન્સની ફાઇલ મળતી ન હોવાથી અથવા તો ગુમ કરી દેવાયાની ગંભીર ચર્ચા। રાજકોટના અગ્નિકાંડમાં 12 બાળકો સહિત 30 લોકો હોમાઈ ગયા હતા અને મોટાભાગનાની અંતિમ વિધિ પણ થઈ ચૂકી છે। ત્યારે હવે સરકાર અને રાજકોટ પોલીસ કમિશનરે રચેલી સીટ કેવી રીતે તપાસ કરી રહી છે અને કોને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે તેની ચોંકાવનારી અને ગંભીર હકીકતો પ્રાથમિક તબક્કે ગુજરાતનું એક અગ્રગણ્ય અખબાર તેના સૂત્રોના આધારે જણાવે છે। સરકારે જે સીટની રચના કરી છે તેના વડા સુભાષ ત્રિવેદી છે અને ડીવાયએસપી ડી.એમ. વોરાના માર્ગદર્શન હેઠળ તપાસ કરવામાં આવી રહી છે। સરકારની આ સીટના અધિકારીઓએ માર્ગ અને મકાનના કાર્યપાલક ઇજનેર સિદ્ધાર્થ જાનીનું નિવેદન તો લીધું છે, પરંતુ તેને 100% બચાવી લેવા શકાય તે રીતે રિપોર્ટ તૈયાર કરાયો હોવાની સંભાવના છે અને આથી સિદ્ધાર્થ જાનીનો વાળ પણ વાંકો થયો નથી। આ ઉપરાંત ચોંકાવનારી વાત એ પણ ઉલ્લેખાય છે કે સરકારની સીટના અધિકારીઓએ તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. પટેલનું નિવેદન પણ લીધું નથી, તો વી.આર. પટેલને કયા રિપોર્ટના આધારે સસ્પેન્ડ કરવામાં આવ્યા? સિદ્ધાર્થ જાનીનું નિવેદન લેવાયું છે પણ તેની સામે પગલાં નથી લેવાયા અને બીજી બાજુ જેનું નિવેદન નથી લેવાયું તેની સામે પગલાં લેવાયા, તો આ કઈ પ્રકારની તપાસ થઈ રહી છે તે સૌથી મોટો ચર્ચાનો મુદ્દો છે। સીટે 72 કલાકનો રિપોર્ટ સરકારને સુપ્રત કર્યો હતો અને તેના આધારે જ મોટાભાગના પગલાં લેવામાં આવ્યા હતા, પરંતુ ઉપરોક્ત બંને મુદ્દા વિરોધાભાસી છે, ત્યારે આ બાબતે સરકારે સ્પષ્ટતા કરવી જરૂરી છે। અખબાર આ ઉપરાંત જણાવે છે કે એક ચોંકાવનારી વાત એ પણ બહાર આવી છે કે પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી. ધોળા જે સમયે તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા ત્યારે સૌપ્રથમ વખત લાયસન્સ તેઓએ ટીઆરપી ગેમ ઝોનને ઇસ્યુ કર્યું હતું। જોકે સૂત્રો જણાવી રહ્યા છે કે પીઆઈ ધોળાએ જે લાયસન્સ ઇસ્યુ કર્યું અને તેના જે ડોક્યુમેન્ટ છે તે મળતા નથી અથવા તો ગુમ થઈ ગયા છે। જોકે આ બાબતે હજુ સુધી સત્તાવાર વિગતો બહાર આવી નથી, પરંતુ સરકારની સીટના અધિકારીઓ દ્વારા જે માહિતીની આપ-લે કરવામાં આવી છે તેમાં આ મુદ્દો બહાર આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સરકારે કડકમાં કડક પગલાં લેવા છે, ચરમબંધીઓને છોડશે નહીં, જે કોઈની સંડોવણી હશે તેની સામે આકરા પગલાં લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે, પરંતુ સરકારે જે સીટની રચના કરી છે તેના ડીવાયએસપી કક્ષાના અધિકારી દ્વારા પહેલા પગથિયેથી જ કેટલાકને બચાવવાની જે કોશિશ કરવામાં આવી રહી છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું હોવાનું અખબારમાં જણાવાયું છે। તે અતિ ગંભીર બાબત છે। સૂત્રો એમ પણ કહી રહ્યા છે કે માત્ર કાર્યપાલક ઇજનેર સિદ્ધાર્થ જાની જ નહીં, પરંતુ તાલુકા પોલીસ મથકમાં અગાઉ ફરજ બજાવી ગયેલા 3 પોલીસ ઇન્સ્પેક્ટર અને રાજકોટના 2 જોઈન્ટ પોલીસ કમિશનરને પણ બચાવવાનો ખેલ શરૂ થયો હોવાનું પ્રાથમિક તબક્કે સ્પષ્ટ થઈ રહ્યું છે।